નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। આજે નવસારી સહિત સમગ્ર દેશમાં એક ઇતિહાસ રચાયો છે। હા, ઇતિહાસ રચાયો છે કે સરદાર ધામનું આજે લોકાર્પણ થયું છે। એક ફેઝ સરદાર ધામનો લોકાર્પિત થયો છે અને બીજો ફેઝ જે છે એનું ખાતમુહૂર્ત થયું છે। તમને થશે કે સરદાર ધામ વળી આ શું છે, કારણ કે પાટીદારો કદાચ સરદાર ધામને જાણતા હશે, પરંતુ અન્ય લોકોને સરદાર ધામ શું છે એની કદાચ માહિતી નહીં હોય। અને પણ માહિતી આપતા પહેલાં એ કહી દઉં કે આ સરદાર ધામનું લોકાર્પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે। એટલે તમે સમજી જાઓ કે કેવું મોટું કામ હશે તો જ નરેન્દ્ર મોદી સાહેબે ટાઈમ કાઢ્યો હશે। જ્યારે વડાપ્રધાન આ કાર્યક્રમનો ટાઈમ કાઢતા હોય અને લોકાર્પણ કરતા હોય એટલે એક એવું સમાજનું નવું સોપાન છે। આ સમાજનું નહીં પરંતુ દેશ અને દુનિયાનું એક એવું પ્રેરક સોતાબર છે કે જ્યાં માત્ર સમાજ આપબરે પોતાના સમાજના વિકાસ માટે કોઈ પાસે હાથ ફેલાવવાનો નહીં પરંતુ હાથ લંબાવી લોકોને આપવાની વાત કરવાનું આ સરદાર ધામ નિર્ણય થયું છે। અહીંયા હશે શિક્ષણ, અહીંયા હશે સમાજની એકતા, અહીંયા હશે ધર્મ અને અહીંયા હશે સાથે સાથે સમાજના નાનામાં નાના માનવીને વેપાર કરવાની। હા, અહીંયા થવાની છે નાનામાં નાની માનવીની ચિંતા। સરદારની પ્રતિમા ઊંચી બનાવી ત્યારે અનેક સવાલો ઉપાડતા હતા કે આ લોખંડ પાછળ કેમ પૈસા ખર્ચાયા, પરંતુ એ પૈસા નહીં પરંતુ એના પડછાયા એના શ્રમજીવીથી જે લોકો ઉત્પન્ન થવાના છે એ કદાચ વિશ્વ ફલક પર ઊંચા ઉઠશે અને માથેરું ઊંચેરું એનું નામ થશે। એટલે સરદારની પ્રતિમા અને સરદાર ધામ એ જ રીતે નિર્માણ થયું છે। ત્યારે આ સરદાર ધામ નિર્માણનું આજે ઈ લોકાર્પણ જ્યારે વડાપ્રધાને કર્યું ત્યારે નવસારી પણ શું કરવા પાછું રહે। નવસારીના પાટીદારો પણ પાણીદાર પાટીદારો છે અને નવસારીના પાટીદારોએ જે અર્પણ કર્યું છે એનું આ એક પ્રતીક જે છે એ લેવા પાટીદાર સમાજની વાડી નવસારી સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો। હા, આ વાડી જોશો ત્યારે તમને સમજાશે કે સરદારની તાકાત કેટલી છે, પટેલની તાકાત કેટલી છે। એ વાડીનું આ પ્રતિબંધ છે અને ત્યાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમનું સુકાન અને સરદાર લેવા સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજનું જે નેતૃત્વ કરે છે મધુભાઈ અહીંયા ઉપસ્થિત છે। તો સાથે સાથે હું જેમને કાયમ કહું છું કે નવસારીના એક્સ્ટ્રા ધારાસભ્ય છે। નવસારીમાં ચૂંટાયેલા ધારાસભ્ય તો હોય છે પરંતુ એક એવો વ્યક્તિ કે જે આખી સરકારને કહી શકે કે અમારે આમ જોઈએ છે અને સરકારે આપવું પડે એવો અમારો ભરતભાઈ સુખડિયા કે જેને આજે 25 લાખ રૂપિયા આ સરદાર ધામ માટે એક ટ્રસ્ટી બનવા માટે આપ્યા છે અને 25 લાખ થકી સમાજની અનેક દીકરીઓનું શિક્ષણ થવાનું છે તે પણ ઉપસ્થિત છે। તો અનેક ચહેરાઓ પણ આપ જોઈ શકો। આ બધા જ નવસારીના વિકાસ માટેના એક પરિબળના ચહેરા છે। કોઈ બિલ્ડિંગ ક્ષેત્ર સંભળાયેલો છે, કોઈ આર્થિક ક્ષેત્ર છે, તો સુરતથી સરદાર ધામની ટીમ પણ અહીંયા આવી છે। સરદાર ધામ હું પણ પાટીદાર છું એટલે એ પાટીદારની નિયમિત એ લોકોની સાથે મારી અપડેટ રહેતી હોય છે। એ લોકોના મને હું કદાચ ત્યાં જઈ નથી શક્યો પરંતુ નિયમિત મને સરદાર ધામની બધી જ અપડેટ્સ મારા વોટ્સઅપ પર મળતી રહે છે અને એ ગ્રુપમાં મને રાખ્યો છે એટલે એ મારા જ પરિવારના સભ્યો છે એમ કહી શકું। તો એવા આ પાટીદાર સમાજના સરદાર ટીમના સુરતના ટીમ પણ છે। મધુભાઈ, શું કાર્યક્રમ હતો અને શું વિઝન છે? જય સરદાર। સમસ્ત પાટીદાર સમાજની શ્રદ્ધાનું વિશ્વાસનું પ્રતીક એટલે સરદાર ધામ। માનની ગગજીભાઈ સુતરિયાના વડપણા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે દીકરા અને દીકરીઓ માટે ભાવિ પેઢીના ઉત્થાન માટે એક ટાર્ગેટ નક્કી કરીને 2026 સુધીમાં ગુજરાતના વહીવટી ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, ધંધાકીય ક્ષેત્ર હોય, મહિલાઓના ઉત્થાન માટે, નાના નાના યુવાનો માટેના ઉત્થાન માટેના જે કાર્યવાહી થાય છે તે અત્યારે સરદાર ધામ ખાતેથી થઈ રહી છે। આપણા સમસ્ત પાટીદાર સમાજ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના આજે 200 કરોડના ખર્ચે નવા છાત્રાલયનું લોકાર્પણ આપણા લોકલાડીલા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થયું અને કન્યાઓને ખૂબ સારી સુવિધાઓ મળે, ખૂબ આગળ વધે અને પુરુષ સમાવડી બને। ખાસ કરીને પાટીદારોમાં એવું કહેવત છે કે બહેનોને અન્યાય કરે પાટીદારો, પણ હું એવું માનું છું કે સરદાર ધામે એ અન્યાયને આજે પૂર્ણ કરી દીધો છે અને કોઈ હવે એવું નહીં કહે કે પાટીદારો મહિલાઓ પ્રત્યે ભેદભાવ રાખે છે। 200 કરોડના ખર્ચે કન્યા છાત્રાલયનું પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારે આગામી દિવસોમાં ખૂબ પાટીદારનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રની પ્રગતિ થાય એવા પ્રયત્નો સાથે આ કામ થયું છે। અને આજે મને ખૂબ આનંદ એટલા માટે છે કે ગગજીભાઈએ તો જે અમને વાતય નથી કરી, પણ એની પહેલાં અમારા જ સમાજના મહામંત્રી એવા ભરતભાઈ સુખડિયા રૂપિયા 25 લાખ લખાવી અને ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા છે। ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો આ કાર્યક્રમમાં લોકાર્પણ કરતી વખતે દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના નરેન્દ્રભાઈએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ। નરેન્દ્રભાઈએ પાટીદારોની તાકાત જાણી છે, સમજી છે। પાટીદારોએ આંદોલન કર્યું એટલે નહીં, એ પહેલાંથી જ એ પાટીદારને પૂછતા હતા
તો જો મોદી સાહેબે શું કહ્યું. વિનંતી કરીએ છીએ. નમસ્કાર. કેમ છો બધા? મજામાં? વરસાદ પાણી કેમ છે? कार्यक्रम में हमारे साथ उपस्थित गुजरात के मुख्यमंत्री श्रीमान विजय भाई रूपाणी जी, उप मुख्यमंत्री श्री नितिन भाई, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी श्री पुरुषोत्तम रूपाला जी, श्री मनसुख भाई मांडविया जी, बहन अनुप्रिया पटेल जी, लोकसभा में संसद में मेरे साथी और गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान CR पाटिल जी, गुजरात सरकार के सभी मंत्रीगण, यहां उपस्थित सभी सहयोगी सांसद साथी, गुजरात के विधायकगण, सरदार धाम के सभी ट्रस्टी, मेरे मित्र भाई श्री गागजी भाई, ट्रस्ट के सभी सम्मानित सदस्यगण, इस पवित्र कार्य को आगे बढ़ाने में अपने यहाँ योगदान देने वाले सभी साथी भाई और बहनों, किसी भी शुभ काम से पहले हमारे यहां गणेश पूजन की परंपरा है और सौभाग्य से सरदार धाम भवन का श्री गणेश ही गणेश पूजन के पवित्र त्योहार के अवसर पर हो रहा है। कल श्री गणेश चतुर्थी थी और अभी पूरा देश गणेशोत्सव मना रहा है। मैं आप सभी को गणेश चतुर्थी की और गणेशोत्सव की हार्दिक बधाई देता हूं। आज ऋषि पंचमी भी है। भारत तो ऋषि परंपरा का देश है। ऋषियों के ज्ञान, विज्ञान और दर्शन से हमारी पहचान रही है। हम उस विरासत को आगे बढ़ाएं। हमारे वैज्ञानिक, हमारे चिंतक पूरी मानवता का मार्गदर्शन करें। इसी भावना में हम पले बढ़े हैं। इसी भावना के साथ ऋषि पंचमी की भी आपको हार्दिक शुभकामनाएं। ऋषि मुनियों की परंपरा हमें बेहतर मनुष्य बनने की ऊर्जा देती है। इसी भावना के साथ पर्युषण पर्व के बाद जैन परंपरा में हम क्षमावाणी दिवस मनाते हैं, मिच्छामि दुक्कड़म करते हैं। मेरी तरफ से भी आपको, देश के सभी नागरिकों को मिच्छामि दुक्कड़म। ये ऐसा पर्व है, ऐसी परंपरा है, अपनी गलतियों को स्वीकार करना, उनका शोधन करना और बेहतर करने का संकल्प लेना, ये हमारे जीवन का हिस्सा होना चाहिए। मैं सभी देशवासियों को और सभी भाइयों बहनों को इस पवित्र पर्व की भी अनेक अनेक शुभकामनाएं देता हूं और भगवान महावीर के श्री चरणों में नमन करता हूं। मैं हमारे प्रेरणा स्रोत लौह पुरुष सरदार साहब के चरणों में भी प्रणाम करता हूं, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं। मैं सरदार धाम ट्रस्ट से जुड़े सभी सदस्यों को भी बधाई देता हूं, जिन्होंने अपने समर्पण से सेवा के इस अद्भुत प्रकल्प को आकार दिया है। आप सभी का समर्पण, आपका सेवा संकल्प
अपने आप में एक उदाहरण है। आपके प्रयासों से आज सरदार धाम के इस भव्य भवन के लोकार्पण के साथ ही फेज 2 कन्या छात्रालय का भूमि पूजन भी हुआ है। स्टेट ऑफ आर्ट बिल्डिंग, आधुनिक संसाधनों से युक्त कन्या छात्रालय, आधुनिक लाइब्रेरी, ये सभी व्यवस्थाएं अनेकों युवाओं को सशक्त करेगी। एक और, आप एंटरप्रेन्योर डेवलपमेंट सेंटर के जरिए गुजरात की समृद्ध व्यापारिक पहचान को मजबूत कर रहे हैं, तो वहीं सिविल सर्विस सेंटर के जरिए उन युवाओं को नई दिशा मिल रही है जो सिविल सर्विसेज में या डिफेंस और जुडिशियल सर्विसेज में जाना चाहते हैं। पाटीदार समाज के युवाओं के साथ साथ गरीबों और विशेषकर महिलाओं के सशक्तिकरण पर आपका जो जोर है वो वाकई सराहनीय है। हॉस्टल की सुविधा भी कितनी ही बेटियों को आगे आने में मदद करेगी। मुझे पूरा भरोसा है कि सरदार धाम न केवल देश के भविष्य निर्माण का एक अधिष्ठान बनेगा, बल्कि आने वाली पीढ़ियों को सरदार साहब के आदर्शों को जीने की प्रेरणा भी देगा। और एक बात भी कहना चाहूंगा, आज हम आजादी का अमृत महोत्सव मना रहे हैं। आजादी के 75 साल, ऐसे अवसर पर हम लोग आज देश की आजादी के उस जंग को याद करते हुए प्रेरित हो रहे हैं। लेकिन इस छात्रावास में जो बेटे बेटियां पढ़ने वाली हैं और आज जो 18, 20, 25 साल की उम्र के हमारे नौजवान हैं, 2047 2047 जब देश की आजादी के 100 साल होंगे, तब ये सारे लोग देश की निर्णायक भूमिका में होंगे। आज आप जो संकल्प करेंगे, 2047 में जब आजादी के 100 साल होंगे तब हिंदुस्तान कैसा होगा, इसके संस्कार ऐसी पवित्र धरती पर होने वाले हैं। साथियों, सरदार धाम का आज जिस तारीख को लोकार्पण हो रहा है, वो तारीख जितनी अहम है, उतना ही बड़ा उससे जुड़ा संदेश है। आज 11 सितंबर यानी 9/11 है। दुनिया के इतिहास की एक ऐसी तारीख जिसने मानवता पर प्रहार के लिए भी जाना जाता है। लेकिन इसी तारीख ने पूरे विश्व को काफी कुछ सिखाया भी। एक सदी पहले ये 11 सितंबर 1893 का ही दिन था जब शिकागो में विश्व धर्म संसद का आयोजन हुआ था। आज के ही दिन स्वामी विवेकानंद ने उस वैश्विक मंच पर खड़े होकर दुनिया को भारत के मानवीय मूल्यों से परिचित कराया था। आज दुनिया ये महसूस कर रही है कि 9/11 जैसी वो त्रासदी भी, जिसे भी 20 साल हुए हैं, त्रासदियों का स्थायी समाधान मानवता के उन्हीं मूल्यों से ही होगा। एक और, हमें इन आतंकी घटनाओं के सबक को याद रखना होगा, तो साथ ही मानवीय मूल्यों के लिए पूरी आस्था के साथ
प्रयास भी करते रहना होगा। साथियों, आज 11 सितंबर को एक और बड़ा अवसर है। आज भारत के महान विद्वान, दार्शनिक और स्वातंत्र सेनानी सुब्रमण्यम भारती जी की 100वीं पुण्यतिथि है। सरदार साहब जिस एक भारत श्रेष्ठ भारत का विजन लेकर चलते थे, वही दर्शन महाकवि भारती की तमिल लेखनी में पूरी दिव्यता से निखरता रहा है। जब वो कहते थे कि हिमालय हमारा है, तमिलनाडु में रहते थे, और सोच कैसी, और वो कहते थे हिमालय हमारा है, जब वो कहते थे कि गंगा की ऐसी धारा और कहां मिलेगी, जब वो उपनिषदों की महिमा का वर्णन करते थे, तो भारत की एकता को, भारत की श्रेष्ठता को और भव्यता देते थे। सुब्रमण्यम भारती ने स्वामी विवेकानंद से प्रेरणा पाई, श्री अरविंदो से प्रभावित हुए और काशी में रहते हुए अपने विचारों को नई ऊर्जा दी, नई दिशा दी। साथियों, आज इस अवसर पर मैं एक महत्वपूर्ण घोषणा भी कर रहा हूं। बनारस हिंदू यूनिवर्सिटी में सुब्रमण्यम भारती जी के नाम से एक चेयर स्थापित करने का निर्णय किया गया है। तमिल स्टडीज, तमिल भाषा समृद्ध भाषा है, विश्व की सबसे पुरातन भाषा है, और हम सभी हिंदुस्तानियों के लिए गर्व की बात है। तमिल स्टडीज पर सुब्रमण्यम भारती चेयर बनारस हिंदू यूनिवर्सिटी बीएचयू के फैकल्टी ऑफ आर्ट्स में स्थापित होगी। ये विद्यार्थियों को, रिसर्च फेलोज को उस भव्य भारत के निर्माण में जुटे रहने की निरंतर प्रेरणा देगी, जिसका सपना भारती जी ने देखा था। साथियों, सुब्रमण्यम भारती जी हमेशा भारत की एकता पर, मानव मात्र की एकता पर विशेष बल देते थे। उनका ये आदर्श भारत के विचार और दर्शन का अभिन्न हिस्सा है। हमारे यहां पौराणिक काल के दधीच और कर्ण जैसे दानवीर हो, या मध्यकाल में महाराज हर्षवर्धन जैसे महापुरुष, सेवा के लिए सर्वस्व अर्पण करने की इस परंपरा से भारत आज भी प्रेरणा लेता है। ये एक तरह से एक ऐसा जीवन मंत्र है जो हमें सिखाता है कि हम जितना जहां से ले, उससे कई गुना वापस कर दें। हमने जो कुछ भी पाया है वो इसी धरती से पाया है। हमने जो भी प्रगति की है वो इसी समाज के बीच की है, समाज की वजह से की है। इसलिए जो हमें मिला है वो केवल हमारा नहीं है, वो हमारे समाज का भी है, हमारे देश का भी है। जो समाज का है वो हम समाज को लौटाते हैं, और समाज उसे कई गुना करके फिर हमें और हमारी अगली पीढ़ियों को वापस दे देता है। एक ऐसा ऊर्जा चक्र है, ऐसा एनर्जी साइकिल है जो हर एक प्रयास के साथ तेज होता जाता है। आज आप इसी ऊर्जा चक्र को और गति दे रहे हैं। साथियों, जब हम समाज के लिए कोई संकल्प लेते हैं तो उसकी सिद्धि के लिए
समाज ही हमें सामर्थ्य देता है। इसलिए आज एक ऐसे कालखंड में जब हम आजादी का अमृत महोत्सव मना रहे हैं, तो देश ने सबका साथ, सबका विकास, सबका विश्वास के साथ साथ सबका प्रयास का मंत्र दिया है। गुजरात तो अतीत से लेकर आज तक साझा प्रयासों की ही धरती रही है। आजादी की लड़ाई में गांधी जी ने यहीं से दांडी यात्रा की शुरुआत की थी, तो आज भी आजादी के लिए देश के एकजुट प्रयासों का वो प्रतीक है, प्रेरणा है। इसी तरह खेड़ा आंदोलन में सरदार पटेल के नेतृत्व में किसान, नौजवान, गरीब एकजुटता ने अंग्रेजी हुकूमत को झुकने पर मजबूर कर दिया था। वो प्रेरणा, वो ऊर्जा आज भी गुजरात की धरती पर सरदार साहब की गगनचुंबी प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के रूप में हमारे सामने खड़ी है। कौन भूल सकता है कि जब स्टैच्यू ऑफ यूनिटी का विचार गुजरात ने सामने रखा था, तो किस तरह पूरा देश इस प्रयास का हिस्सा बन गया था। तब देश के कोने कोने से किसानों ने लोहा भेजा था। ये प्रतिमा आज पूरे देश की एकजुटता की, एकजुट प्रयासों की एक प्रेरणा स्थली है, प्रतीक है। भाइयों और बहनों, सहकार से सफलता की जो रूपरेखा गुजरात ने पेश की, उनमें देश साझेदारी भी बना और आज देश को उसका लाभ भी मिल रहा है। मुझे खुशी है कि सरदार डाम ट्रस्ट ने भी सामूहिक प्रयासों से अपने लिए अपने 5 और 10 सालों के लक्ष्य तय किए हैं। आज देश भी अपनी आजादी के 100 सालों के सपनों को पूरा करने के लिए ऐसे ही लक्ष्यों को लेकर आगे बढ़ रहा है। सरकार में अब एक अलग सहकारिता मंत्रालय का गठन भी किया गया है। किसानों, नौजवानों को सहकार की शक्ति का पूरा पूरा लाभ मिल सके, इसके लिए जरूरी कदम उठाए जा रहे हैं। समाज के जो वर्ग, जो लोग पीछे छूट गए हैं, उन्हें आगे लाने के लिए सतत प्रयास हो रहा है। आज एक और दलितों, पिछड़ों के अधिकारों के लिए जिम्मेवारी के साथ अनेक काम हो रहे हैं, तो वहीं आर्थिक आधार पर पिछड़ गए सवर्ण समाज के लोगों को भी 10% आरक्षण दिया गया है। इन नीतियों का ही परिणाम है कि आज समाज में एक नया आत्मविश्वास पैदा हो रहा है। साथियों, हमारे यहां कहा जाता है, सत विद्या यदि का चिंता वरा कोदर पूर्ण, अर्थात जिसके पास विद्या है, ज्ञान और कौशल है, उसे अपनी आजीविका के लिए, जीवन की प्रगति के लिए चिंता नहीं करनी पड़ती। सक्षम व्यक्ति अपनी प्रगति के लिए खुद ही रास्ते बनाता है। मुझे खुशी है कि सरदार डाम ट्रस्ट द्वारा शिक्षा और कौशल पर बहुत जोर दिया जा रहा है। हमारी नई राष्ट्रीय शिक्षा नीति का भी इस बात पर विशेष फोकस है कि हमारी शिक्षा कौशल बढ़ाने वाली होनी चाहिए। भविष्य में मार्केट में कैसी स्किल की डिमांड होगी, फ्यूचर वर्ल्ड में लीड करने के लिए हमारे युवाओं को क्या कुछ चाहिए होगा, राष्ट्रीय शिक्षा नीति
स्टूडेंट्स को शुरुआत से ही इन ग्लोबल रियलिटीज के लिए तैयार करेगी। आज स्किल इंडिया मिशन भी देश की बड़ी प्राथमिकता है। इस मिशन के तहत लाखों युवाओं को अलग अलग स्किल सीखने का अवसर मिला है। वो आत्मनिर्भर बन रहे हैं। नेशनल अप्रेंटिसशिप प्रमोशन स्कीम के तहत युवाओं को पढ़ाई के साथ साथ स्किल डेवलपमेंट का अवसर भी मिल रहा है और उनकी आमदनी भी हो रही है। मानव कल्याण योजना और ऐसी ही दूसरी अनेकों योजनाओं के जरिए गुजरात खुद भी इस दिशा में तेजी से प्रयास कर रहा है और इसके लिए मैं गुजरात सरकार को बहुत बहुत बधाई भी देता हूं। कई सालों के लगातार प्रयासों का परिणाम है कि गुजरात में आज जहां एक और स्कूल ड्रॉप आउट रेट 1% से भी कम हो गया है, वहीं अलग अलग योजनाओं में लाखों युवाओं को स्किल डेवलपमेंट के जरिए नया भविष्य मिल रहा है। गुजरात के युवाओं में एंटरप्रेन्योरशिप तो स्वाभाविक ही होती है। स्टार्टअप इंडिया जैसे अभियान से आज गुजरात के युवाओं की इस प्रतिभा को एक नया इकोसिस्टम मिल रहा है। मुझे बताया गया है कि सरदार धाम ट्रस्ट भी हमारे युवाओं को ग्लोबल बिजनेस से जोड़ने के लिए कई प्रयास कर रहा है। वाइब्रेंट गुजरात समिट के जरिए जो शुरुआत कभी गुजरात ने की थी, ग्लोबल पाटीदार बिजनेस समिट उन लक्ष्यों को आगे बढ़ाएगी। पाटीदार समाज की तो पहचान ही रही है। ये जहां कहीं भी जाते हैं वहां के व्यापार को नई पहचान दे देते हैं। आपका ये हुनर अब गुजरात और देश में ही नहीं, पूरी दुनिया में पहचाना जाने लगा है। लेकिन पाटीदार समाज की एक और भी बड़ी खूबी है, ये कहीं भी रहे भारत का हित आपके लिए सर्वोपरि रहता है। आपने देश की आर्थिक उन्नति में जो योगदान दिया है वो अद्भुत है और प्रेरणादायी भी है। साथियों, कठिन से कठिन समय हो, जब अपने कर्तव्य को समझते हुए पूरे विश्वास के साथ काम किया जाए तो परिणाम भी मिलते ही हैं। कोरोना की महामारी आई, पूरी दुनिया की अर्थव्यवस्था पर आंच आई, भारत पर भी इसका काफी असर हुआ आया, लेकिन हमारी अर्थव्यवस्था महामारी के कारण जितना ठहरी थी उससे ज्यादा स्पीड से रिकवर कर रही है। जब बड़ी बड़ी इकोनॉमीज डिफेंस में थी तब हम रिफॉर्म्स कर रहे थे। जब ग्लोबल सप्लाई चेन्स डिसरप्ट हो रही थी तो हमने नए हालातों को भारत के पक्ष में मोड़ने के लिए पीएलआई स्कीम शुरू की। अभी पीएलआई स्कीम को टेक्सटाइल सेक्टर के लिए बढ़ाने का फैसला भी लिया गया है। इसका बहुत बड़ा लाभ देश के टेक्सटाइल सेक्टर को, सूरत जैसे शहरों को होगा। साथियों, 21वीं सदी में भारत के पास अवसरों की कमी नहीं है। हमें खुद को ग्लोबल लीडर के रूप में देखना है, अपना सर्वश्रेष्ठ देना है और सर्वश्रेष्ठ करना भी है। मुझे पूरा भरोसा है कि देश की प्रगति में गुजरात का जो योगदान रहा है उसे हम अब और सशक्त रूप में सामने लाएंगे। हमारे प्रयास न केवल हमारे समाज को नई ऊंचाई देंगे बल्कि देश को भी विकास की बुलंदी पर लेकर जाएंगे। इन्हीं शुभकामनाओं के साथ आप सभी का एक बार फिर बहुत बहुत धन्यवाद। आप सबने खूब खूब शुभकामनाओं। अब जो
તો મોદી સાહેબના આ વક્તવ્ય પરથી તમને ખબર પડી જશે કે પાટીદારોની તાકાત શું છે. પાટીદારોનો ડંકો માત્ર એક કોઈ ઘરમાં કે માતાજીના મંદિરોમાં નહીં, અમારી ખોડલ માતા હોય કે ઉમિયા માતા હોય, અમારે ત્યાં રણકાર થતો હોય, એ રણકાર દેશના ખૂણે ખૂણે સંભળાતો હોય, કારણ કે આ પાટીદારોનું પાણી હોય છે. ત્યારે એવા જ એ પાટીદાર જેને દાન આપ્યું છે 25 લાખ રૂપિયા, સમાજમાં બહુ દાન આપ્યું છે, મને 2-5 લાખ રૂપિયા આપજો, જરૂર છે આ પાટીદારને પણ, ગરીબ પાટીદારને આપશો એવી આશા સાથે. શું કહેશો જીતુભાઈ? પાટીદાર કદી ગરીબ નથી હોતો. પાટીદાર પથ્થર પર પાટો મારીને પણ પાણી પેદા કરવાની તાકાત ધરાવે છે. પરંતુ જે કોઈ પાટીદારો ગરીબ છે ખરેખર, એને માટે પૈસાવાળા પાટીદાર કાયમ ઊભા રહે છે. અને એનું આજે ઉદાહરણ જોવું હોય તો સરદાર ધામ છે. સરદાર ધામમાં માત્ર એક જ દિવસમાં 150 થી 200 કરોડનું દાન, સામેથી એક પણ પાટીદારને કહેવામાં નથી આવ્યું કે તમે દાન આપો, કારણ કે એ સાચે માર્ગે વપરાય છે. દરેક સમાજે દાખલો લેવો જોઈએ. હું તો કહું છું કે નરેન્દ્રભાઈએ કીધું એમ ગુજરાતથી શરૂઆત થઈ છે. આ ગુજરાતમાં સરદાર ધામ બન્યું છે તો હું તમને છાતી ઠોકીને કહું છું કે હવે પછી બીજા રાજ્યોમાં પણ આનું ઉદાહરણ લેશે અને બીજા રાજ્યોના સમાજો પણ આવું કંઈ શુભ કાર્ય કરવાના પ્રયાસો કરશે. ચોક્કસ. સરદાર ધામની જરાક ઝાંખી આપી દો તો સરદાર ધામ અમદાવાદ બનવાનું છે, સરદાર ધામ સુરત છે, વડોદરા પણ કામ ચાલુ થઈ ગયું છે અને રાજકોટમાં પણ સરદાર ધામની કામગીરી થઈ ગઈ છે. એટલે ચારે ખૂણાએથી, ચારે દિશાઓથી પાટીદારનો અવાજ આવવાનો છે. કહેવાતું હતું કે પાટીદારો વેચાઈ ગયેલા છે, પાટીદારોમાં ભાગલા પડ્યા છે, લેવા કડવા, પરંતુ અહીંયા પાટીદારો એક બન્યા છે અને એક બનવાનું માધ્યમ બન્યું છે સરદાર ધામ. ત્યારે સરદાર ધામમાં જેમ લેવા પાટીદાર સમાજની વાત કરી તો કડવા પાટીદાર સમાજ મોરબીના અમારા કરશનભાઈ પણ છે. કરશનભાઈ, શું કહેશો પાટીદારોની એકતા વિશે? પાટીદાર સમાજ કાયમ માટે એક જ રહ્યો છે. ક્યારેય મતભેદ થાય પણ છતાં પણ એ પથ્થરમાંથી પાણી કાઢનારો આ સમાજ છે અને સમાજની આ તાકાત છે. એટલે સમાજ આ બાને એક જ રહે છે. કોઈ પણ વિઘ્ન આવે છેલ્લે તો પાટીદાર સમાજ એક જ રહેશે અને એનું ઉદાહરણ એટલે આપણો સરદાર ધામ છે. સરદાર ધામની અંદર આજે જે પણ પ્રવૃત્તિઓ થવાની છે એ આખી સંપૂર્ણ પ્રવૃત્તિ એ સમાજને એક કરવા માટેની આ પ્રવૃત્તિ થવાની છે. તો અહીંયા મધુભાઈએ બહુ જોરદાર વાત કરી હતી કે પાટીદારોમાં એવું કહેવાતું હતું કે પાટીદારોની ઘરે દીકરી જન્મે ને એટલે એમ થાય કે આ ભાર આવ્યો, કારણ કે દીકરીઓને શિક્ષણ નહોતું આપવામાં આવતું, એવી વાતો ચાલતી હતી. પરંતુ આ વાતો માત્ર કદાચ સમાજને અનુત્સાહિત કરવાની હશે. આ વાત ખોટી એટલા માટે છે કે અહીંયા આપ જુઓ મહિલાઓનું આ નેતૃત્વ, એક એક મહિલાના ચહેરા પર આપ જુઓ, આ તેજ છે એ પાટીદારનું તેજ છે, કારણ કે પાટીદારની દીકરી છે અને પાટીદારની દીકરી ક્યારેય મોરી ન હોય, ક્યારેય કાચી ન હોય અને એ પાટીદારનું તેજ છે. તો મહિલા સશક્તિકરણની વાતો લોકો કરે, અમે પાટીદારો તો સશક્તિકરણ મહિલાઓને લઈને ચાલતી હોય છે. શું કહેશો અરુણાબેન, મહિલાઓને શિક્ષણ અને ખાસ કરીને સરદાર ધામ વિશે? સરદાર ધામ માટે શિક્ષણ માટે મહિલાઓને ખાસ સુવિધાઓ પણ અર્પણ કરી છે અને એ જે સુવિધા હોય તો 1 રૂપિયાના ટોકનમાં એ જ બધું કહી દે છે કે મહિલા માટે શું શિક્ષણ માટેની વ્યવસ્થા છે. તો પાટીદારની દીકરી હવે અભણ નહીં રહી. હા, અભણ નહીં પરંતુ નબળી નહીં રહી, કારણ કે માત્ર 1 રૂપિયાના ટોકન પર પાટીદારની દીકરી ચાહે તે ભણી શકશે, ચાહે તે રહી શકશે, ત્યાં હોસ્ટેલમાં રહેશે, ખાશે, મજા કરશે અને અભ્યાસ કરી પોતાના પરિવારનું, પાટીદાર સમાજનું નામ રોશન કરશે. ત્યારે આવી દીર્ઘદ્રષ્ટિ સાથે નિર્માણ થયેલ સરદાર ધામ, હા અમારા ઉમિયા ધામ પણ છે, અમારા ખોડલ ધામ પણ છે, પણ એ અમારા ધર્મની, અમારી આસ્થાની વાતો છે, એ આસ્થાના ધામો છે. પરંતુ સરદાર ધામ એ અમારા કોલર ઊંચું કરતું અમારું પ્રગતિનું ધામ છે. તો ચોક્કસ સરદાર ધામનું જે ઉદ્દેશ્ય સાથે નિર્માણ થવાની શરૂઆત થઈ હતી, પહેલો ફેઝ આજે પૂરો થયો છે, બીજો ફેઝ શરૂ થવાનો છે. તો આ જ રીતે સમાજની વાત, તમારા દિલની વાત અને ખાસ કરીને સમાજમાં થતા સારા કાર્યોને તમારા સુધી પહોંચાડવાનું માધ્યમ અમે સતત બનતા રહીએ છીએ. તો જોતા રહો નવસારી લાઈવ. ખાલી એકલા ન જોતા, પાટીદારને જોઈને તમે પાટીદાર નહીં હોય તો તમને એમ થશે કે ખાલી પાટીદારની વાત કરો છો. નહીં, પાટીદારની નહીં, તમારા દિલની વાત, તમારા સમાજની વાત પણ મારે કરવાની છે. એટલે પાટીદારને જોઈને તમે પણ પ્રેરણા લો. એટલે આ વધુમાં વધુ શેર કરજો, વધુમાં લિંક કરજો. જો તમે પાટીદાર કરતાં સારું કર્યું હોય તો કહેજો કે જો પાટીદાર અમારા પાસેથી શીખ્યા, અને જો તમે કદાચ કાચું કર્યું હોય તો આ લિંક લોકોને મોકલજો અને કહેજો કે આ પાટીદાર પાસેથી શીખો. પણ હા, લિંક બધાને મોકલજો, કારણ કે આ લિંકમાંથી તમને ઘણું શીખવાનું મળવાનું છે, સમાજની એકતાની વાત મળવાની છે. તો ચોક્કસ તમે શેર કરી દીધી હશે, ના કરી દીધી તો કરી દેજો, કારણ કે આ પણ એક પુણ્યનું કામ છે કે એક સમાજની, સારા સમાજની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ, અને એ નિમિત્ત તમે બનશો. તો ચોક્કસ આ લિંક વધુમાં વધુ લોકોને શેર કરશો. જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાહ શેની જુઓ છો? આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો.
ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો.